અયોધ્યામાં શ્રી રામના મંદિર નિર્માણ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અક્ષત કળશનું સ્વાગત પણ ઉમકાભેર કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાત કરીએ પોરબંદરના રામદુર મંદિરની, જ્યાં છેલ્લા 57 વર્ષથી રામ નામ ગુંજે છે. પ્રેમ ભિક્ષુજી મહારાજની પ્રેરણાથી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારથી અહીં રામધૂન ચાલે છે. પોરબંદરમાં ભગવાન શ્રી રામના 2 મંદિર આવેલા છે, જેમાં એક શીતલા ચોકમાં છે, તે જાનકી મઠ તરીકે જાણીતું છે. બીજું મંદિર રામધૂન તરીકે, જેમની સ્થાપના 1957માં કરવામાં આવી હતી. પ્રેમ ભિક્ષુજી મહારાજ આ મંદિરની બાજુમાં 6 માસ સુધી રામધૂન કરી હતી. તે સ્થળની બાજુમાં બાવળની ઝાડીઓનું જંગલ હતું. તે જગ્યાએ રામ મંદિર બનાવવા માટે શ્રદ્ધાળુઓની લાઈન લાગી. મારું નામ અમૃતલાલ મોહનલાલ ચાવડા છે અને હું અહીંયા પોરબંદરનો જન્મથી જ અહીંયા રહું છું. અને આજે આ રામધૂન મંદિરના સંકળાયેલો છું વર્ષોથી. અત્યારે આ મંદિરમાં અખંડ ધૂન ચાલે છે. 57 વર્ષ ચાલુ છે અને 1947 સાલથી આ મંદિરમાં ધૂન ચાલે છે. જેમાં એ પહેલું મંદિર બની ગયું ત્યારે 1964થી આ મંદિરમાં અખંડ ધૂન ચાલતી હતી. પ્રેમ ભિક્ષુ મહારાજે પધારેલા અને એના અનુસંધાને એના રામ નામના પ્રેમી અખંડ સર્વસ્વ કલ્યાણ અર્થે આ ધૂનનો પ્રારંભ કરેલો. અને ત્યારબાદ 1970માં નવું મંદિર આખું બનાવ્યું અને એ પછી તે 1970માં 26/4/1970થી તે દેવલોકભાઈમાં ત્યારબાદ આ અખંડ ધૂન ચાલુ છે અને એને જલ સમાધિ આપી દ્વારકામાં. અને એ પછી ભક્તજનો મારફતે આ મંદિર ટ્રસ્ટી ચાલે છે અને આ મંદિરમાં અવિરત 24 કલાક અખંડ ધૂન ચાલે છે, બહારના ભક્તોથી અને અંદરના કાર્યકરોથી. તો આ મંદિરની અંદર શોભાયાત અને દરેક ઉત્સવો પણ અમે રામનવમી, જન્માષ્ટમી અમે ભાવપૂર્વક ઉજવીએ છીએ. અને પોરબંદર ખાતે આ મંદિર અત્યારે ખૂબ જ ગામની વચ્ચે સુદામાજીની બાજુમાં જ આવેલું છે. તો આ મંદિરથી પ્રેરણાદાયક મંદિર છે, તેમજ શાંતિપ્રદ્ય છે. જે કોઈ માણસ અહીં પધારે આવે, ધૂનમાં બેસે તો એને એમ થાય કે નહીં, ખરેખર આ અલૌકિક જગ્યા છે અને ભગવાનનું નામસ્મરણ 24 કલાક ચાલુ છે. તેમજ આ મંદિરમાં કોઈ પણ ભેદભાવ વગર બધા પધારી આવી સવાર સાંજ આરતી પૂજા થાય તેમાં લાભ લે છે. શેઠ જયસિંહભાઈ કે મોરાણજીએ 1000 વાર જગ્યા મંદિર નિર્માણ માટે ભેટમાં આપી હતી અને ગત તારીખ 12/5/1967માં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારથી અહીં અવિરત રામધૂન ચાલી રહી છે. અખંડ રામધૂનને પણ 57 વર્ષ થઈ ગયા છે. આ મંદિરને પ્રેમ ભિક્ષુજી મહારાજની પ્રેરિત શ્રી નરસિંહ મેઘજી રામજીના સંકેતથી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. લોકોને તેમને રામધૂન મંદિર પણ કહે છે. અહીં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, તેમજ જન્માષ્ટમી સહિતના તહેવારોની પણ ઉજવણી કરવામાં આવે છે. પ્રેમ ભિક્ષુજી મહારાજની પ્રેરણાથી બનાવવામાં આવેલું આ રામ મંદિર પોરબંદરવાસીઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન છે.